ભાઈને રામ રામ કરીને નીકળી જાય આપણા કામ માટે. મતદાન અવશ્ય કરજો. ખાવામાં ભાગવામાં વાહે રહી બીજા ખંભે જો કબૂતર સરકી ગયો, કોઈને કહેતા નહીં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. જો આજે મારે અને મારા મિત્રને અમારા પર્સનલી કામ માટે છે ને બહાર જવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. થોડોક હળવો નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. વેફર ખાઈ લીધી ને જો હવે ચાય આવી ગઈ, ચા પી લઈને પછી નીકળીએ. ભાઈને રામ રામ કરીને નીકળી જાય આપણા કામ માટે. સેફટી માટે હેલ્મેટ પહેરી લીધું ને આજે જવું છે 50-60 કિલોમીટર તો રન કાપવાનો છે. કેમ ભૂપત એટલું ચાલવાનું છે? તો લેટ્સ ગો. મતદાન બૂથ ઉપર ભૂગી ગયા ને મતદાન કરવાનું છે. મતદાન કરવું એ આપણો પહેલો અધિકાર. તમારો કિંમતી મત કોને આપવું અમે નથી કહેતા, પણ મતદાન કરવું એ જરૂરી છે. તો મિત્રો અમે છે ને મતદાન કરીએ એવા ને તમારો જ્યારે વારો આવે ને, તમારો રાઉન્ડ આવે ને ત્યારે તમે કરી આવજો. કારણ કે મતદાન કરવું ને એક દેશ માટે સારામાં સારું કાર્ય કહેવાય. કારણ કે આપણા દેશનું ભાવિ ત્યાંથી ઉજ્જવળ થતું હોય છે. કોને કરવું એમ નથી કહેતા, ગમે એને કરો, સારો વ્યક્તિ લાગે એને કરો, મતદાન અવશ્ય કરજો. ને પહેલી વાર જે મતદાન કરતા હોય ને કોમેન્ટમાં લખી નાખજો કે મેં પહેલી વાર મતદાન કર્યું છે. અમારું આ વર્ષે જ મતદાર યાદીમાં નામ ચડ્યું છે, કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી આપણે સુલતાનપુર પૂગી ગયા, માવો ખાધો, સોડા પીધી. જો હામી દુકાનેથી માવો લીધો, સોડા લીધી. હવે નીકળીએ કેશોદ બાજુ. તો કેશોદમાં કામ હતું એ કામ થઈ ગયું ડન. લેટ્સ ગો. મતદાન કરી એવા કેશોદમાં જે કામ હતું એ બધું બતાવી દીધું. હવે છે નાસ્તો કરવા આવ્યા કૃષ્ણા સ્વાદમાં. શું ખાવું છે ભગવતભાઈ? ભજીયા. ફાઇનલ ભજીયા ખાવા. બસો આવી ગયા ભજીયા. ખાવામાં ભાગવામાં વાહે રહી બીજા. નાસ્તો કરી લીધો, હવે કઈ કરવાનું થતું નથી. સીધું લેટ્સ ગો. હાય હાય ખંભે ઉપરથી એને કબૂતર નથી, ભલે હુકાઈ જાય પછી ખખેર નાખશું. કેશોદ આવીએ ને રજવાડીમાં ચા ન પીએ ને ત્યાં સુધી એને મજા ના આવે. હા એ કર લો પહેલે. ખંભે જો કબૂતર સરકી ગયો, કોઈને કહેતા નહીં. શું કે ભૂપત રજવાડીની ચા? હે રજવાડીની ચા પી લીધી ને આવી ગયો માવો. જો સીટ ઉપર છે ને બેહા છે નહીં, કારણ કે તપી જાય. તડકો જોરદાર છે. જો આ સીટ ઉપર તો બેહાય એમ નથી, લુગડું રાખ્યું. હવે ઠરે ને પછી બેહાય, નકર તપી જાય. અરે કહેના ક્યાં ચાહતે હો? હાલો ભૂપતભાઈ માવો ખાઈ લ્યો પછી લેસ ગો થાય. તો મિત્રો ભાગ્યોદય રસમાં આવ્યા. જો ઉનાળો છે ને, જો આ ફુવારા મૂક્યા. મોજ પડી ગઈ ભાઈ. ગરમી હતી ને, ગાડી ઉપર ઠંડુ ઠંડુ થઈ જાય ને આપણે જો વરસાદ આવે ધીરે ધીરે ચોમાસા પહેલા ચોમાસા જેવી ફિલિંગ આવી ગઈ. ફાઇનલી રસ પીને નીકળવું છે ઘર બાજુ. અહીંથી જવાનું મન નથી થતું, પણ જવું તો પડશે ને. ફુવારા ચાલુ છે ને એટલે જવાનું મન નથી થતું. મિત્રો હું ને ભૂપત છે ને 9 વાગ્યાના ભેગા હતા, અત્યારે છે ને 2 થયા છે. હવે નોખો પડવાનો સમય થઈ ગયો. નોખો પડતા મન તો નથી માનતું, પણ પડવું તો પડશે ને. આવી છે ભાઈ. ઓકે મિત્રો, અહીં છે ને અમારા ગામની ઓળખ ઊભી થાય છે, એટલે કે ગેટ બને છે. પછી પૂછવું નહીં પડે આ ગામ કયું છે. બોર્ડ વાંચી જ લેજો, ઉપર લખેલું જાય છે વરાછા ગીર. સહી પકડે હે. મતદાન કરીને ઘરે પૂગી ગયા. બતાવું તમને. જો બહાર ખોલે ને એટલે ગાડી અંદર મૂકી દે. તડકો છે નેક્સ્ટ લેવલનો. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એક મસ્ત લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રામ રામ, બાય બાય.